મુક્તાન સ્વામીનો પ્રશ્ન. વૈષ્ણવ છેલ્લા પ્રકરણ 5મું. મહાત્મ્ય યુગ ભક્તિ આવવાનું શું સાધન? શ્રીજી મહારાજ જવાબ આપ્યો કે શુક સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મ્યયુક્ત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. મહાત્માની ભક્તિ ક્ષયરોગવાળી. જબ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલા મરી જાય છે તેમ મહાત્માની ભક્તિ મોરી પડી જાય છે. જો આપણી ભક્તિ કેવી બધી છે તપાસ કરો. સંતો આવે, પ્રમુખ સ્વામી આવે એટલે એકદમ પછી આમ આવતા ઠીક, એકદમ આમ ધૂપ. હમણાં કોઈ કહ્યું ના આપણે ગયા એકદમ બધું સુનસાન થઈ ગયું એવું છે. એટલે અખંડ રહે કે મહિમા સહિત. તો પૈસા કમાવામાં જો તમે કેવું હોય છે. એક ભાઈ હતા ને, દાદા હતા, ધામમાં જવાની તૈયારી એમ, અને ભગવાને અમને પ્રાર્થના કરી કે સ્વામીઓ ધામમાં લઈ જાઓ ને, બધું આમ કંટાળી ગયો છું આમ તેમ, અને શરીર સાવ લથડી ગયેલું. આપણને દયા આવે. હવે કોઈ એમના નામની લોટરી ભરેલી, લોટરી ખુલી, ફરી ગયું ચક્કર કે સ્વામી ગમે એમ કહીને મને જીવતા કરો, બરાબર બેઠા કરો, મારે બસ યા 5 વર્ષ વધારે નહીં, યા 5 વર્ષ વધારી દો. કેમ ગયા વખતે આવ્યા હતા તમે કહેતા હતા ને કે ધામમાં લઈ આવે. સ્વામી હવે થોડું હવે જરા મને બળ આવી ગયું છે. કેવી રીતે બળ આવ્યું? અમે આટલી વાત કરી તો બીજા વાત કરી, એ તો ના કરે. હવે લોટરી ખુલી અને 2 લાખ. ફર્સ્ટ પ્રાઇઝ તો છે જ નહીં, સેકન્ડ પ્રાઇઝ કઈ આવી છે તો જીવન મન થઈ ગયું. એટલે પૈસો કેવી વસ્તુ છે, કેમ પૈસાનો મહિમા છે. આપણે ભક્તિ કરીએ પણ મહિમા નથી. ભક્તિ કરીએ છીએ, પૈસો તમે કમાવો પણ મહિમા છે પૈસાનો. એટલે જો તમને કહેવામાં આવે કે ભાઈ તમે રોજ જે મંદિર આવે એને $5000 આપવામાં આવે તો હા, નાના ને લઈ આવે કે આના 2000 આપજો. એવું છે. હજી કેમ મહિમા છે, પૈસા મહિમા છે. એમાં દર્શન $5000 શું, રોજના $25,000 લાખ મળે તમને દર્શનના. તે મહિમા નથી. આ ભગવાન શંકા સાક્ષાત ભગવાન છે, આ મૂર્તિ નથી. પ્રમુખ સ્વામી પહેલા મૂર્તિ હતી, જયારે ટાંકણો લઈને મંડ્યો હતો ને, એને આકાર આપી તો મૂર્તિ બની ગઈ. હવે તો મૂર્તિ નથી, ભગવાન છે. પ્રાણ પૂરી ગયા અંદર. જો આ પર્વત છે ને એમાં પ્રાણ હોય છે. બધા જેટલા પર્વત છે ને એમાં એનું જળ શરીર એટલું સ્થૂળ છે એટલે એને દેખાય નહીં. જેમ હાથી હોય, હાથી તમે 2000 ગુમ્મા મારે શું ખબર પડે. તો મોટો એનાથી મારો સોટી દંડો થાય એને કઈ ઇફેક્ટ ના થાય. હાથીને, એલિફન્ટને પર્વતેથી વધારે જળ છે એટલે એને કઈ ઇફેક્ટ ના થાય. બધું ખોદમ ખોદ કરવા થાય તો પણ નાનો બાળક હોય એને જરા કમ કરો તો લાગે. એટલે દરેકમાં જીવ છે. આ મોટા પેલા પર્વત છે ને ઉડતા હતા,
પાંખો હતી પર્વતને. પછી ઇન્દ્રે કાપી નાખી પાંખો કે ભાઈ ધમાલ થવા લાગે ને. હવે ત્યાં તો કયું માઉન્ટેન છે મોટું? હવે ઉડીને અહીંયા આવે, આખું રોકલેન દબાઈ દે. પેલા પાંખો રહેતી હતી, પાંખો કાપી નાખે. એટલે ટૂંકમાં કહે છે કે એમાં જીવ છે, એમાં બધા જેમ જો આપણે છીએ, હવે એક એક છિદ્રમાં લાખ લાખ બેક્ટેરિયા છે, બધા જીવ છે, પણ એ જીવને આ દેહ સાથે કોઈ કનેક્શન નથી. એ બેક્ટેરિયા કોઈ દવા, પેલી એન્ટીબેક્ટેરિયલ દવા કઈ લગાડો, મરી જાય તો તમને કઈ ના થાય ઇફેક્ટ. એનું જીવ અલગ છે. એટલે એમાં પર્વત ને બધા એના જીવ અલગ હોય છે. એક તમે ઉપરથી બધું કરો, એના ઉપર ફરતા પ્રાણીઓ એને મારો તો મરી જાય. પર્વતને કાંઈ, પર્વતનું જીવ અલગ જ છે, એનો દેહ અલગ છે, તંત્ર આખું. એટલે ટૂંકમાં ક્યાં શું કે જો એ બધામાં જીવ છે. એટલે આપણે આજે પૈસો છે, એ પૈસા મહિમા હોય તમને છે જ, મહિમા હોય વાત જ નથી. મારો આટલો છોકરો હોય ને તો થોડુંક સમજ નો થાય, બસ પછી તમે માગો છો પૈસા ના આપે. અમે બેંગ્લોરમાં પ્રમુખ સાંઈ પારણ હતી, બધા ભેટ લખાવતા હતા, પૂજન કરે ને બધું, ધોતિયાવાળા બધું કરે. તો ત્યાં એક દીનુ કાકા છે, સાવ ગાંડા જેવા, કઈ અક્કલ જ ના મળે તમને. પણ એને ભેટ મૂકી 5 રૂપિયા. પ્રમુખ સાહેબ કે ઓલી 10ની નોટ મૂકી. હા ના કે આ બરાબર છે. ગાંડો છે તો એટલી ખબર પડે છે ને, 5-10 રૂપિયાની પૈસા ભાવ તો બધાને ખબર પડે. તો જો ફોટો પાડતા ને, નાનો બાળક હોય ને તો આમ થઈ જાય, સ્થિર થઈ જાય. એટલે એવું છે. એટલે ભક્તિ મહિમા હોય ને, એટલે મારે દ્રષ્ટાંત આપું. પેલા ક્ષયરોગની દવા નથી, એમ જેને ક્ષયરોગ થાય ને મરે જ. તો તે વખતે મહારાજે વાત કરી કે 12 વર્ષની કન્યા હોય, એને ક્ષયરોગ લાગુ પડે, મરવાની છે. એમ મહાત્માની ભક્તિ છે, ગમે એટલું દેખાતી હોય પણ એ ઉપડવાની. મારી કન્યાને એટલા માટે કેવું કે ભક્તિ છે, ભક્તિ શબ્દ છે ને ફિમેલ, આમ એટલે મારી કન્યાને દર્શન આપ્યું, નહીં તો છોકરાને દર્શન આપે. એટલે એમ ભક્તિ છે એ મહિમા વિનાની ભક્તિ હોય તો ક્ષયરોગ વાળી કન્યા જેવું કહેવાય. વહેલા મળી ઠપ થઈ જવાય તમારે, અને થાય છે જ બધું. આકાર જ બદલી. અત્યારે નવરાત્રી તમે જો, ઓ બાપરે એટલું તો ગંદુ થઈ ગયું છે, કાંઈ એનું આખું સ્વરૂપ જ મચોડાઈ ગયું. ભક્તિ કઈ કે ભક્તો કેવું એવું થઈ ગયું, આકાર જ નથી રહ્યો આખું. કેટલું અમારા દેશમાં તો ભયંકર બધું પરિણામ આવે છે. તો મહારાજ એ કહે કે મહાત્મા સહિત ભક્તિ કેમ આવે? મોટા પુરુષનું સમાગમ, એ ભક્તિવાળા હોય ને, પ્રમુખ સ્વામી જેવા હોય, યોગી પદ, એના યોગથી આવે. કારણ કે એની ભક્તિ તો 24 કલાક ભક્તિ હશે એમને. જો પ્રમુખ સાહેબ કોઈ ઠાકોરજી આટલી બધી ક્રિયા કરતા, અનુસંધાન હંમેશા રહે હરિકૃષ્ણમાં. એકદમ તમારે ઠાકોરને આગળ ધરે, કોઈ માન સન્માન હોય, આ હોય તે હોય, ઠાકોરને આગળ ધરે. લંડનમાં પાર્લામેન્ટમાં બાપાનું સન્માન થયું, તો ઓલું કઈ પ્લેક કઈ ઓલું આપતા હતા. તો જે સંતના હાથમાં ઠાકોર છે ને, સ્વામી એને કહ્યું તું ઉભો થા, જા આગળ.
સ્વામી પોતે ના લીધી, કોઈ યાદે ના આવે. હા, ઓ આમ થઈ એમ ધરી દે હાથ, બાપા કે આમ કર્યું. એટલે છે જ નહીં એ. ઠાકોરજી એમનું જીવન છે, પ્રાણ છે, સર્વસ્વ છે. હજી એવા પુરુષ થકી આપણને ભક્તિ આવે. સ્વામી મરસી કારમાં ફરે છે, બરાબર. પછી એક ગામમાં ઠાકોરજી રહી ગયા. સંતોને એમ કે સંતો પાછળ છે લઈ આવશે, અને જે આ સંતો હતા એમને એમ કે ઓલા સંતો લઈ ગયા છે ઠાકોરજી, રહી ગયા ઠાકોર. ને અહીંયા તો 2 વાગી ગયા, ઠાકોરજીને કેમ કરું? સ્વામી તો ઠાકોરની થાર ધર્યા જમે જ નહીં. સ્વામી કહ્યું, આમ પૂછ્યું કે થાર બેસાડ, સ્વામી બેસાડવા જમાડવા. કે ઠાકોરી ધરાય? આમ પૂછે નહીં નોર્મલ, તે ખાસ પૂછ્યું. તો ગલ્લા તલા સ્વામી આમ તેમ આમ કે ચોખ્ખી વાત કર, હું આમ કરે છે? ઠાકોરી ધરાય? ઠાકોરી રહી ગયા ત્યાં. હા કે મને હું કામ બેસાડ્યા? ઠાકોરી ધર્યા પછી બોલાવજે. પછી લેવા ગયા તો હરિભગતે કે ના આપું ઠાકોરજી, સ્વામી અમારા માટે જ મૂકી ગયા. એટલે હા તો ગુણાતીતાન સ્વામીના હરિકૃષ્ણ મહારાજ તારા માટે કે ના આપું, તમે જે કહે. ઠાકોર નામ બોલે. એની સાથે અડધો કલાક લમણા જીક કરી સંતોએ. પછી લાયા ઠાકોરજી, ધરાયા. પછી સ્વામી કે કઈ ગાડી મોકલી હતી? કે સ્વામી ઓલા હરિભગતની. મરસી કોના માટે છે? મારા માટે, ઠાકોરજી માટે છે. બગડ્યા એકદમ બરાબર. એટલી નારાજી બતાવી તો જો કેટલો તો ઠાકોરી કેટલી લગ્ની છે એમ નથી. સ્વામી નૈરોબી પાછા આવ્યા હતા ને 74ની સાલમાં, ફર્સ્ટ ટ્રીપ. રાતના 12 વાગે પાછા આવ્યા. સવારના 3-4 વાગે પ્લેન ઉપડ્યું. નૈરોબી પહોંચ્યા 12 વાગે. એટલે ત્યાં ઉતરીને ઠાકોરજી ધરાવાના હતા. સાથે કઈ લીધેલું નહીં, કેમ કે ત્યાં 12 વાગે ટાઈમ બરાબર ટાઈમ પહોંચવાના હતા. અને આ તો પ્લેનમાં ઉતરવા જ ના દીધા કે ગો બેક. ગડબડ થઈ તો પાછા આયા. બધા સંતો તો આમ શરમાઈ ગયા કે અમારા હુઈ ગયા, કોઈ ઉદાસ થઈ ગયા. સ્વામી બાપા ઠાકોરની દંડવત કર એમ 25-30 દંડવત. આમ સંતો કે સ્વામી શું છે? કે ઠાકોર યાર ભૂખ્યા રહ્યા છે, ઉપવાસ તો કોઈ દિવસ જિંદગીમાં બન્યું નથી. આ પહેલી વાર ઠાકોરજી ઉપવાસ કરે છે. માફી માંગુ છું કે કેટલા દંડવત કહી નાખ્યા. કોને વિચાર? બધા હુઈ ગયા હતા સંતો તો આવીને છાના મના. કોઈ જોશે તો શું કે? પાછા ભવ્ય વિદાય આપીને ભવ્ય પાછા આવ્યા. તો જે બીજા પોતાની પડી, સ્વામી બાબા ઠાકોરી પડી. આખો દિવસ ઠાકોર ભૂખ્યા રહે. 25-30 દંડવત ખેંચી નાખ્યા. સંતો ના તો સ્વામી કરે જ રાખે દંડવત. ગળગળા થઈ ગયા હતા. એમાં સ્વામીનો ક્યાં વાંક હતો? પ્રસંગ એવું બની ગયું. અને તો સ્વામી પોતાના માથે લઈ લીધું. આપણે શું કહીએ? આપણે શું કરીએ ઠાકોરજીને? ભગવાન શું કરીએ? હવે આવું થયું એટલે આમ કહીને તો છૂટીએ, રમતા ફરીએ, ખાઈને હુઈ જઈએ. સ્વામી બાપા એટલે જો આવા પુરુષ થકી ભક્તિ આવે આપણને. સામાન્ય પર બધા ભક્તિ કરતા હોય, આવા કઠિનાઈ વખતે ભક્તિ કરે ને એ સાચું. નોર્મલી બધા આપણે પંખો ફરતો હોય, આઈસ્ક્રીમ ખાતા હોય, ભક્તિ કરતા હોય. બરાબર કટોકટી હોય, કઈ મળે નહીં, આમ ના તે વખતે ભક્તિ કરીને એ મહાત્મ્ય સહિત ભક્તિ કહેવાય. ઘણા ઠાકોર ધરતા હોય ને, ધરીને પછી આટા મારવા જાય.
ઠાકોર જમી લેશે, અડધો કલાક પૂરે પાછા આવે, ધરાય આમ કઈ હાલતા રહે. કેવી ધરાય? ઠાકોર ધરાય ને, શ્રીજીમાં ને ધરે આમ. જ્યાં મહારાજ લેવા જાય ને તો ગુણાતીત સ્વામી પાસે પહોંચી જાય ઠાકોરજી. અને મહારાજ તો લબડે આમ, જે ગુણાતીત લેવા જાય ભગતજી પાસે પહોંચી જાય એટલે ગુણાતીત સ્વામી આવું થાય. એ ખરી સાવું સાચું કહ્યું. અમે ગયા ને કે સ્વામી ઠાકોરને દેખાડ્યું, તું બરાબર શબ્દ બોલે છે, રાઈટ વર્ડ દેખાડીએ છીએ આપણે, જમાડતા નથી. ઠાકોર જોડે લે ક્યાંથી, સ્પીડ એટલી બધી હોય ઠાકોર લે કે લેવાય તો વાડકો ઊંધો પડે જેવું છે. યોગી આપા એકાદશી હોય, ખીચડી હોય તો 5-5 થાર બોલે. લો, સાકરદામાં સ્વામી રહ્યા હતા 3 મહિના, કોઈ રસોઈ આપવાના કાંઈ નહીં. તો ખીચડી એવી બનાવે ને ઢીલી બનાવે તો તમારા એમાં કઢી સમજી લેવાનું, ઘી સમજી લેવાનું, શાક બધું સમજી લેવાનું. ખાલી ચોખા ને દાળ બસ, આમ બીજું કાંઈ ના મળે. એક બટાટો ફોડો નહીં કોઈ. તો સ્વામીને કેટલો પાવર આમ તમારે 5-5 થાર બોલે ખીચડી મૂકી હતા. અને ઓલા એક ઘી હતું પાસે 4 અંશ, તો સાયકલ નો સ્પોક આવે છે ને, સાયકલ નો વ્હીલ, તે રાખેલો આટલો કટકો, તેમાં સ્વામી 3 છાંટા નાખે એમ ઘીના, બસ 3 મહિના આવી રીતે ખેંચ્યું સ્વામી. પણ સ્વામીનો કેફ મસ્તી જતો હતો અને આપણે મારું કોઈ આવતું નથી, કાંઈ નથી, ના અમને તેમને બધું શું ઠાકોર ધરે, રસોઈ નથી આવતી એમ ધરાવી દો. થારા બોલે નહીં, એલા બાપા 5-5 થાર હોય તમારે કેફમાં. એક વાર કોઈ પૂછ્યું કે સર આટલો તો કેફ કોઈ અનંતકોટી મુક્તો છે, મહારાજ છે, બધા બેઠા છે ને, ક્યાં એકલો છું? પેલો આપણે એકલા પડી ગયે છે. યોગી આપા એકલા પડતા જ નહીં, અનંતકોટી મુક્તો છે. એટલે એવા પુરુષ થકી આવા ભક્તિ આવ્યા. પ્રમુખ સ્વામી છે, કેટલું તો ઠાકોર અમે તો જોયા છે. સ્વામી પ્રમુખ સ્વામી જે ઠાકોરજીનો જાણપણ છે ને કોઈ નહીં હોય, ગજબનો. કોઈ આટલી બધી ક્રિયા કરતા તો આપણે કાંઈ ક્રિયા નથી કરતા તો યાદ ના આવે. સ્વામી કેટલું દુઃખ વ્યસ્ત થાય છે, જે તે સમય ઠાકોર સંભાળ રાખતા જ હોય, લેતા હોય.